અંકલેશ્વર જેડીસી બસ ડેપો પાસે સુરતના બે ઇસમોએ દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. દારૂ આપવા પહોંચ્યા અને એનસીબી પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે 81,250 નો દારૂ, મોબાઈલ અને રોકડ મળી 96,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર જેડીસી બસ ડેપો પાસે બે ઇસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે અંકલેશ્વર એલસીબી પોલીસે બસ ડેપો પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બંને શંકાસ્પદ ઇસમો આવી પહોંચતા પોલીસે તેમને અટકાવી તલાશી લેતા દારૂની અલગ અલગ બ્રાન્ડની 91 બોટલ મળી આવી હતી. પોલીસે ₹81,250 નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન તેમજ રોકડ મળી 96,250 રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો. તેમજ પોલીસ સુરતના સચિન અને ભેસાણમાં રહેતા હેમંત ઈશ્વર વાળંદ અને મનુ ભગુ વાળંદની ધરપકડ કરી હતી. તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી અને ઈસમની પોલીસે તેમને પૂછપરછ કરતા યુનિટી ટ્રાવેલ્સના ગૌતમ, પરિમલ ગજ્જર, ઉમંગ નામના 3 ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.